કા ભાવિનભાઈ શું કે? આવો આવો ભાઈ, મજામાં? મજા 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 હે. હા, તમારી પાસે એક પેન્ટ સીવડાવ્યું હતું, એને થોડું રિપેરિંગ કરાવવાનું છે, જોઈ દો ને. રિપેરિંગ કરવું એમ ને? હા. પણ આ સવારમાં 10 વાગે તમે લઈને કઈ વાંધો નહીં, આ તો કરી દઈશ. પણ હવે જે 2025 ના દરજીના નિયમો બધા ફરી ગયા છે, બરોબર. એટલે ઈ તમને નિયમો તમને સમજાઈ દઉં કે પહેલો નિયમ તો આપણે 2025 માં દરજીનો નિયમ ઈ આપણે બહાર પાડ્યો છે કે ઉધાર સદંતર બંધ છે. ઉધાર કોઈ વસ્તુ જ દેવાની નહીં. ગમે એ ગ્રાહકી હોય ને રોકડા લાવો, પેન્ટ લઈ જાઓ, શર્ટ લઈ જાઓ, ગમે એ લઈ જાઓ. બીજો નિયમ ઈ કે જે જોડી તમે લઈને આવો અને ઈ જોડી લઈ જાઓ અને પૈસા દઈ જાઓ, ઓલું પછી તમને એક જોડી આપું છું અને પછી ઓલા બે ને પૈસા હારે લઈ જાઓ. હવે ઈ આપણે આ ધંધો દરજીએ બંધ કરી દીધો. અને ત્રીજો નિયમ ઈ કે હવે રિપેરિંગ તો હાવ કરવાનું થતું જ નથી. આ દરજી ભાઈ ને હવે નિયમ જ કરી નાખ્યો કે રિપેરિંગ તો કરવાનું થતું જ નથી. હા, તમે મારી અહીંયા સીવડાઈ ગયા હોય વાંધો નહીં, 1 વાર 2 વાર 3 વાર તમને રિપેરિંગ કરી દઉં, પણ પછી તમે 6 મહિના સુધી એક ને એક પેન્ટ લઈને આવો, આમાં પાયજો આમ થઈ ગયો, એનામાં કમર આમ થઈ જાય, તો હવે દરજીમાં શું કરે બચારો? બ્રાહ્મણ લગ્ન કરાવી દે, ફેરા ફેરવી દે, ઘર નો હકવી દે, એટલે અમારે પરિવાર હોય અને અમારે ખાવા જોતું હોય, એટલે રિપેરિંગ થાય છે. તમતા નહીં થાય પણ એના પૈસા થાય છે. બરોબર? આ બધા નિયમ આ 2025 માં દરજીએ આપણે લાગુ કરવાના છે. શું કહો છો દરજી મિત્રો?